આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને અમદાવાદમાં પારિતોષિક એનાયત કરતા રાજ્યપાલ દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતના 2 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા. આવતીકાલથી જળ સંચય અભિયાનનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં ગુમ થયેલા એક જવાનની સમુદ્રમાં તટરક્ષક દળ દ્વારા શોધખોળ. રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ 1 વર્ષ લંબાવાયો. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું. આગામી 2 દિવસ દરમિયાન છૂટાછવાયા ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને આવતીકાલથી વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો આરંભ થશે. સમાચાર વિગતવાર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરાયા. અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું કે શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષકો સમર્પણ ભાવથી પ્રમાણિકતાપૂર્વક કર્તવ્ય પાલન કરે તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં કહ્યું હતું. आध्यात्मिक दुखों से दूर जो करा दे और व्यक्ति को परम सुख की प्राप्ति कराए, इस धरती पर रह कर के भी आदमी परम सुखी हो और आत्मिक रूप से भी परम सुखी हो और भौतिक रूप से भी बहुत समृद्ध उन्नत हो, दीनहीन भिखारी ना हो, ऐसी व्यवस्था जो दे उसका नाम विद्या होता है. શિક્ષકોને એવોર્ડ અર્પણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી. તેની અંદરનું શિક્ષક તત્વ સતત જાગૃત રહે છે. આપણી પાસે વલ્લભી, તક્ષશિલા, નાલંદા જેવી પ્રાચીન વિદ્યાપીઠથી જ્ઞાન વિરાસત છે. આજની પેઢી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ ગુરુના સહારે અદ્યતન વૈશ્વિક જ્ઞાન પ્રવાહમાં પણ અપડેટ રહે છે. આપણે શિક્ષણ વ્યવસાયને નિરંતર પ્રાણવાન બનાવવા એ બેયનો સમન્વય કરવાનો માર્ગ લીધો છે. વિદ્યાર્થીઓને શિક્ષણ અને શિક્ષક પ્રત્યેનો આદર, શિક્ષક મિત્રનું સમર્પણ અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચે પોતિકાપણું, અપનાપન, આ ત્રણેયની ત્રિવેણી સમયાનુકૂળ શિક્ષણ વ્યવસ્થાને નવી ઊંચાઈ આપશે એવો મને વિશ્વાસ છે. આ ઉપરાંત દિલ્હી ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના 2 શિક્ષકો પુરસ્કારિત કર્યા હતા. રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત જામનગરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. વઢવાણમાં સાંસદ ચંદુભાઈ સિહોરા અને મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ. તો ખેડામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ અને પંચમહાલમાં સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષકોનું બહુમાન કરાયું. ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું હતું. પાટણ જિલ્લામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની અધ્યક્ષતામાં 7 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. વલસાડ, છોટાઉદેપુર, અમદાવાદ જિલ્લામાં પંચાયતના પ્રમુખે શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ પરીક્ષાના વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. રાજકોટમાં 3 તો પોરબંદરમાં 4 શ્રેષ્ઠ શિક્ષકોનું રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું. દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓમાં આજે બાળકોએ 1 દિવસ માટે શિક્ષક બની અભ્યાસ, વહીવટી જ્ઞાન સહિત તમામ વ્યવસ્થાઓ સંભાળી શિક્ષક દિનની ઉજવણી કરી હતી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની 136મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તેલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોરબંદરના દરિયામાં ભારતીય તટરક્ષક દળના ધ્રુવ હેલિકોપ્ટરના ગુમ થયેલા પાયલોટને શોધવા માટે સઘન શોધખોળ અભિયાન ચાલુ છે. તટરક્ષક દળના 4 નૌકાદળના 2 જહાજો અને કેટલાક વિમાનો દિવસ રાત ગુમ થયેલા પાયલટની શોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરના રોજ મોટર ટેન્કરના ચાલક દળના સભ્યને મેડિકલ સહાય પૂરી પાડવા માટે રવાના થયેલું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં એક પાયલટને બચાવી લેવાયા હતા અને ચાલક દળના 2 સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 12:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જનભાગીદારી પહેલની શરૂઆત કરાવશે. તેઓ આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધશે. રાજ્ય સરકારની આગેવાની હેઠળની જળ સંચય અભિયાનની સફળતાના આધારે જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી આ અભિયાન શરૂ થઈ રહ્યું છે. રાજ્ય સરકારે પાણી સુરક્ષિત ભાવિ સુનિશ્ચિત કરવા માટે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારી સાથે આ અભિયાન શરૂ કર્યું છે. વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભ સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાના હેતુથી જળ સંચય જનભાગીદારી અભિયાનનો આરંભ થયો છે. આ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરત જિલ્લાના 587 ગામોમાં 10 કરોડ 43 લાખના ખર્ચે 2031 જેટલા જળ સંચયના કાર્યોનો પ્રારંભ થયો છે. મંત્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગના ડિજિટલ મોનિટરિંગ ડેશબોર્ડનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ પ્રસંગે શહેરમાં ચાલી રહેલા જળ સંચય અભિયાન અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ વધુ માહિતી આપી રહ્યા છે. બ્રિજીસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેઇન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જનભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 2000 જેટલું ટાર્ગેટ સુરત શહેરમાં જુદા જુદા જગ્યાઓ ઉપર લેવામાં આવ્યું છે. વર્ષાનું જો જલ છે એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય અને એમના કારણે ભૂગર્ભ જલ સ્તર વધી શકે અને જલની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એમના માટેનું આ અભિયાન એમાં સુરત મહાનગરપાલિકામાં કામગીરી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના માણસામાં અને મહેસાણાના વિજાપુરમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના અમરેલી અને બોટાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા અને કેન્દ્ર શાસિત દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. માછીમારોને 8 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત જળ સંગ્રહ શક્તિ વધે તે માટે તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે. જેના ભાગરૂપે મહીસાગરના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે તેમ મહીસાગર જિલ્લાના નાની સિંચાઈ વિભાગના ઇજનેર AR શાહે આ મુજબ જણાવ્યું હતું. પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ જે ટોટલ 43 સિંચાઈ તળાવ આવ્યા છે તેમાંથી આ તળાવો ઊંડા કરવાથી અત્યારે 40 જેટલા તળાવોમાં પાણી ભરાઈ ગયું છે અને તે ઓવરફ્લોની સ્થિતિમાં છે અને આખા મહીસાગર જિલ્લામાં ટોટલ 98% જેટલા તળાવો છે જે અમારા વિભાગ હેઠળ આવે છે તે ભરાઈ ગયા છે. આ તળાવો ઊંડા કરવાથી અને ભરાવાથી સૌથી વધારે ફાયદો એ થયો કે જે જમીનનું ભૂગર્ભ જળ સ્તર છે તે આનાથી ઊંચું આવશે. જે બોરવેલ છે આજુબાજુના એ ઓટોમેટિક રિચાર્જ થશે, એનું સ્થળ ઊંચું આવશે અને સિંચાઈ માટેનો જે ખેડૂતોને જે લાભ છે એ ડાયરેક્ટલી આના લીધે મળશે. રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સ્ડ સિમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવાતી આવતી ફી 300 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાટણ ખાતે સેક્સ્ડ સિમેન્ટ લેબોરેટરીમાં એક સેક્સ્ડ સિમેન્ટ ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ 710 રૂપિયા જેટલો છે. રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ 1 વર્ષ માટે લંબાવાયો છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી 13 સપ્ટેમ્બર 2024થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે તેમ ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે. ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતના 8 શહેરોમાં રાહત દરે ડુંગળી વેચાણ કરવામાં આવશે. દિલ્હી NCRમાં 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ડુંગળીના વેચાણ માટે કૃષિ ભવન ખાતે મોબાઈલ વાનને લીલી ઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું. સુરેન્દ્રનગરના થાનગઢમાં તાલુકામાં આવેલા તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીકળ લોકમેળો આવતીકાલથી યોજાશે. ભાદરવા સુદ 30થી પાંચમ સુધી એટલે કે તારીખ 6 થી 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળાનો આરંભ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે થશે. આ લોકમેળો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં શરૂ થશે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને અમદાવાદમાં પારિતોષિક એનાયત કરતા રાજ્યપાલ. દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતના 2 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા. આવતીકાલથી જળ સંચય અભિયાનનો આરંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે અને આવતીકાલથી વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો આરંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.